નમસ્કાર છે તમારું અમારા બ્લોગમાં। તો હું તમને બતાવીશ કે અમે અત્યારે ખેતીકામ ચાલુ થઈ ગયું છે તમાકુનું। તો તમાકુના ખેતીકામમાં બે પ્રકારના આપણે હળ હાંકીએ છીએ। એમાં એક છે તીરિયા એટલે કે ખપ્પો, અમુક ભાષામાં તીરિયા પણ કહે છે ને અમુક જણા જેવી કે ગામ પર તીરિયા પણ કહે ને ખપ્પો પણ કહે। અત્યારે આપણે રોપડી છે એ આપણે તમે જોઈ શકો છો કે પાસ આવે ને પાસ લગાવવાનું આવે એ હોય છે। અત્યારે આપણે ખોલીએ છીએ તો પહેલાં આપણે આ ખોલી લેશું। તો તમને અમારો વિડીયો ગમતો હોય, અમારો બ્લોગ ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરી લાઈક શેર કરી દેજો। તો અત્યારે હું આ ખોલી રહ્યો છે, રોપડી બનાવેલી હતી એટલે કે પાસું લગાવેલું હતું। અત્યારે આપણે ખોલી નાખશું અને એની જગ્યાએ આપણે જે ખપ્પાનું આવે તે નાખીશું। અત્યારે આપણે ખોલવાનું કામ ચાલુ જ છે। બોલ્ટ બહુ ટાઈટ થઈ ગયા છે। ચાલુ કામમાં જે પથ્થરવાળી જમીનમાં પસ્તાઈને બધું બોલ્ટ ટાઈટ થઈ ગયા છે એટલે વાર લાગશે ખોલવામાં। અત્યારે હવે ખુલી જવાયું છે। હવે આપણે હાથેથી ખોલી લેશું, બોલ્ટ ઢીલા થઈ ગયા છે। આ ખોલ્યા પછી આપણે જે તીરિયા આવે એના તીરિયાના જે પાન આવે એ પાન આપણે સેટ કરીને ગોઠવવાના હોય છે। ખુલી તો ગયું છે। આ છે એનું એવું જોઈન્ટ આવે છે, બોલ્ટ લગાવેલા આવે છે। નાની કરવી હોય, મોટી કરવી હોય, જેવો આપણે તમાકુનો ગારો હોય એવી થઈ શકે છે। જેમ કે નાનો ગારો હોય તો આપણે નાની પણ કરી શકાય। અત્યારે હું મોટી કરીશ, મોટી છે નાની કરીશ। સેટ જે આપણે તમાકુ હોય એવી રીતે સેટ કરવાની આવે છે તો આપણે સેટ કરીને લગાવી દીધા છે બોલ્ટ। તમને મજા આવતી હશે આવા બ્લોગ જોવાની। ખેતીના જો આપણે લગાવી દીધું છે આવી રીતે આવે છે। તો હવે અહીં ગાડી આપણે આ એનું છે જો બીજી પાનું પણ ખોલી દીધું છે। હવે એ સેટ કરી દઈશું એટલે પહેલાં કાનામાં જે આવે એ મોટી થાય અને હવે આપણે ટૂંકી કરવાની છે એટલે નાની કરવાની છે એટલે આપણે અંદરનું લગાવશું। બોલ્ટ લગાવશું આપણે, બોલ્ટ જો એ લાંબી થાય ટૂંકી થાય સમજણ તો તમે પડી ગઈ હશે। ખેડૂત ભાઈઓને તો સમજણ પડી જ જતી હશે જે ખેતી કરતા। જો આવી રીતે ટૂંકી થઈ ગઈ બોલ્ટ લગાવીને હવે આ કાઢી નાખશું। બે સારથી આપણે કાઢવાના અને આ તીરિયા લાગશે। તો આ લાગશે એટલે હવે તમને કેવું દેખાશે એ પણ બતાવશું। ત્યાં લગાવવાનું છે, આ સાઈડમાં લગાવવાનું આવે છે। આવી રીતે લાગશે। હવે આપણે બોલ્ટ લગાવી દઈએ તો બોલ્ટ લાગીને તૈયાર થઈ ગયું છે। આવું દેખાય બોલ્ટ લાગીને। જો તમે જોઈ શકો છો કે આવું થઈ જશે। હવે આપણે એક હજુ પણ દાંતો અહીંયા ફિટ કરવાનો છે મોટો, જો બતાવી દઉં તમને આવું। એની સાથે આપણે આને ફિટ રાખવા માટે એની સાઈડમાં ફાચર આવે છે લોખંડની, એ લોખંડની ફાચર તમને આ ફાચર લાગે એટલે અહીં ફિટ થઈ જાય, દાંતો ફિટ થઈ જાય। લેવલ પ્રમાણે ફિટ કરવાનું આવે છે એટલે આપણે જ્યારે લાકડું હાંકીએ ત્યાં ફિટ થઈ જાય। હવે અંદર નાખીશું આપણે, નાખી દીધે પાછળ નાખી એમાં આગળ નાખીએ એટલે ફિટ થઈ જાય। તો તમને ખબર પડી ગઈ છે। આગળથી ઊંચી કરીને આપણે સેટિંગ કરવાનું હોય છે પણ અત્યારે આપણી જોડે ટાઈમ નથી એટલે તમને સિમ્પલમાં બતાવી દીધું કે આવી રીતે થાય। જો આવું દેખાશે તૈયાર થયા પછી આવું દેખાય।